નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક મોટો અને સકારાત્મક વળાંક આવ્યો છે, જ્યાં ભારતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પોતાના ટેકનિકલ મિશનને ભારતીય દૂતાવાસના સ્તર સુધી લઈ જવાની ઔપચારિક જાહેરાત કરી છે। નવી દિલ્હીમાં શુક્રવારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને તાલિબાન સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી। એસ જયશંકરે આ ઘોષણા કરતા ખુશી વ્યક્ત કરી અને મુત્તાકીના ભારત પ્રવાસને બંને દેશોના સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ પણ ગણાવ્યો। ભારતે ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલ સ્થિત પોતાના દૂતાવાસને બંધ કરી દીધું હતું। હવે દૂતાવાસની પુનઃસ્થાપનાનો આ નિર્ણય દર્શાવે છે કે ભારત અફઘાનિસ્તાનના લોકોના શુભચિંતક તરીકે ત્યાંની પ્રગતિમાં ઊંડો રસ ધરાવે છે અને તેની લાંબા ગાળાની ભાગીદારી જાળવી રાખવા માટે પણ પ્રતિબદ્ધ છે। આ જાહેરાત એવા સમયે થઈ છે કે જ્યારે ભારત હજી સુધી તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા આપી નથી, પરંતુ દૂતાવાસને અપગ્રેડ કરવાનો નિર્ણય એ વાતનો સંકેત છે કે બંને દેશો વચ્ચે હવે સીધો સંવાદ અને વ્યાવહારિક સંબંધોને પ્રોત્સાહન મળશે। વિદેશ મંત્રી એસ જયશંકરે બેઠક દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાને જ સંવેદનશીલતા દર્શાવી તેની પ્રશંસા પણ કરી હતી। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, ક્ષેત્રીય અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। આ સાથે જ ભારતીય કંપનીઓને અફઘાનિસ્તાનમાં ખનન માટે આમંત્રિત કરવાના પગલાંને પણ તેમણે પ્રશંસનીય ગણાવ્યું। તાલિબાનના વિદેશ મંત્રી મુત્તાકી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધિત આતંકવાદીઓની સૂચિમાં સામેલ હોવા છતાં તેમને 9 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી ભારત આવવા માટે યુએનએસસી તરફથી વિશેષ છૂટ મળી છે। આ પ્રવાસ મુત્તાકીનો પ્રથમ ભારત પ્રવાસ છે, જે દરમિયાન તેઓ ભારતમાં રહેતા અફઘાન લોકોને પણ મળી શકે છે અને ભારતીય મીડિયાના અહેવાલો અનુસાર તેઓ આગ્રા અને દેવબંધની મુલાકાત પણ લેશે। આ ઉપરાંત મુત્તાકીએ છેલ્લા 4 વર્ષમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ સહિતની આફતોમાં ભારતે કરેલી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન ભારતને એક નજીકનો મિત્ર ગણે છે। અફઘાનિસ્તાનના મીડિયા અહેવાલ અનુસાર મુત્તાકીના પ્રવાસના એજન્ડામાં તાલિબાનને ભારત દ્વારા માન્યતા આપવાનો મુદ્દો ટોચ પર હતો। જો કે રાજકીય વિશ્લેષકો માને છે કે ભારત હાલમાં જ તાલિબાનને માન્યતા નહીં આપે, પરંતુ સંબંધોમાં હકારાત્મક વૃદ્ધિ થઈ રહી છે, તેમાં કોઈ શંકા નથી। આંતરરાષ્ટ્રીય સંબંધોના વિશ્લેષકો માને છે કે ભારત અને અફઘાનિસ્તાનના સંબંધોમાં આવેલી આ તેજીનું એક મોટું કારણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધો પણ છે, જેનો ભારત પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યો છે। મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર કાબુલમાં ભારતીય દૂતાવાસના વિસ્તરણ અને બંને દેશો દ્વારા પૂર્ણકાલીન રાજદૂતની નિમણૂક પર પણ સહમતિ બની શકે છે। તાલિબાનના સત્તામાં આવ્યાને 4 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં રશિયા સિવાય અન્ય કોઈ પણ દેશ પાકિસ્તાન સહિત તાલિબાનને હજી સુધી ઔપચારિક માન્યતા આપી નથી। જોકે કાબુલમાં ભારતીય દૂતાવાસના સ્તરને વધારવાનો નિર્ણય નિશંકપણે બંને દેશો વચ્ચેના સંબંધોને એક નવી અને વધુ મજબૂત દિશા આપશે, જેનાથી પ્રત્યક્ષ વાતચીત અને સહયોગને વેગ પણ મળશે। આ સંબંધોના પ્રાદેશિક સુરક્ષા પર થનારા સંભવિત પ્રભાવ વિશે વાત કરીએ તો ભારત દ્વારા કાબુલમાં પોતાના ટેકનિકલ મિશનને દૂતાવાસના સ્તર સુધી લઈ જવાનો અને તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકનો નિર્ણય દક્ષિણ એશિયાની પ્રાદેશિક સુરક્ષા ગતિવિધિઓ પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે। આ દ્વિપક્ષીય વાર્તાનો સૌથી મોટો સુરક્ષા સંબંધિત પ્રભાવ આતંકવાદના મુદ્દે જોવા મળી શકે છે। વિદેશ મંત્રી એસ જયશંકરે મુત્તાકી સાથેની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પર અફઘાનિસ્તાનની સંવેદનશીલતાની પણ પ્રશંસા કરી હતી અને આતંકવાદના તમામ સ્વરૂપો સામે લડવા માટે પ્રયત્નોનું સંકલન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો। કાબુલમાં દૂતાવાસ પુનઃસ્થાપિત થવાથી ભારતને અફઘાનિસ્તાનના સત્તાધીશો સાથે પ્રત્યક્ષ સંવાદની કાયમી ચેનલ મળશે। આનાથી આતંકવાદી જૂથો જેમ કે ISIS કે અલ કાયદા અને પાકિસ્તાન અન્ય જૂથો દ્વારા ભારતીય હિતો અથવા પ્રદેશને નિશાન બનાવવામાં આવે તો તુરંત માહિતીનું આદાન પ્રદાન અને પગલાં લેવાનું શક્ય પણ બનશે। ભારતીય કંપનીઓ દ્વારા અફઘાનિસ્તાનમાં ખનન અને અન્ય વિકાસ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે।
દૂતાવાસની હાજરી આ પ્રોજેક્ટ્સની સુરક્ષા અને તેમાં રોકાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે. પરંપરાગત રીતે પાકિસ્તાન અફઘાનિસ્તાનને પોતાના વ્યૂહાત્મક ઊંડાણ તરીકે જોતું હતું. જોકે પાકિસ્તાન દ્વારા અફઘાન શરણાર્થીઓને હટાવવાના પગલાં અને સરહદી અથડામણોને કારણે તાલિબાન પાક સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. ભારત આ બદલાતા પ્રાદેશિક સમીકરણનો ઉપયોગ કરીને અફઘાનિસ્તાનમાં પોતાનું રાજદ્વારી અને આર્થિક પગલું મજબૂત કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસની સંપૂર્ણ પુનઃસ્થાપના ચીન અને પાકિસ્તાનના વધતા પ્રભાવને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે, જે ભારતના વ્યૂહાત્મક હિતો માટે પણ મહત્વપૂર્ણ છે. ભારત અફઘાનિસ્તાનને તેના લોકોના શુભચિંતક તરીકે જુએ છે અને ભૂકંપ જેવી આફતોમાં મદદ કરીને માનવતાવાદી સહાય પૂરી પાડે છે. દૂતાવાસના સ્તરનું મિશન અફઘાનિસ્તાનના લોકોને ખોરાક, દવાઓ અને શૈક્ષણિક સહાય જેવી મદદ વધુ અસરકારક રીતે પહોંચાડવામાં સક્ષમ બનાવશે. અફઘાનિસ્તાનમાં સ્થિરતા આવવાથી ભારતને પશ્ચિમી સરહદો પરની સુરક્ષા ચિંતાઓ હળવી થવાની આશા છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.